રાજ્યમાં જે રીતે અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રશંસા કરી આ કામગીરીની અને કહ્યું કે સરકારની આ કામગીરીથી અસામાજિક તત્વોની હિંમત તૂટશે। ગુંડા તત્વોના આતંકને ડામવા માટે એમના મકાન પર બુલડોઝર ફેરવવા જરૂરી છે। વિપક્ષ પર પણ શાબ્દિક પ્રહાર કરતા વિજયભાઈએ કહ્યું કે આવા ગુંડા તત્વોને વિરોધ પક્ષે જ ઉછર્યા છે। વિજયભાઈ રૂપાણીએ વિપક્ષ પર કરેલા શાબ્દિક પ્રહારનો પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે વળતો જવાબ આપીને કહ્યું કે વિજયભાઈએ આત્મમંથન કરવું જોઈએ। તેમના શાસનમાં જ ગુંડા એક્ટ લાવવામાં આવ્યો હતો જેનું હજી સુધી અનુસરણ નથી થયું। દાદાગીરી ગુંડાગીરી કરે એની હિંમતને તોડવા માટે એના મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે અને એને જ કારણે આ ધાકને કારણે આ અસર પડશે અને ભવિષ્યમાં કોઈ પણ માણસ આવી હિંમત ન કરે એટલા માટે હું એમ માનું છું કે સરકાર જે અત્યારે કડક પગલાં લઈ રહી છે એ યોગ્ય લઈ રહી છે। બાકી વિરોધ પક્ષે જ આ બધા લોકોને ઉછેર્યા છે, વિરોધ પક્ષે જ આ બધા લોકોને દૂધ પાયા છે અને એને જ કારણે આ બધા લોકો આજે અસામાજિક તત્વો તરીકે પ્રસ્થાપિત થયા છે। આ ગુંડાઓ અને એમની દાદાગીરી જે છે એના લીધે થઈને આજે ગુજરાતની અંદર રાતની વાત તો છોડી દો પણ દિવસે પણ કુટુંબ, મહિલાઓ, દીકરીઓ, બહેનો અને દીકરાઓને જવું ભારે થઈ પડ્યું છે। એવા સમયે વિજયભાઈ રૂપાણી જો એમ કહેતા હોય કે વિપક્ષના લીધે આ ગુંડાગીરી થઈ રહી છે અથવા તો ફૂલી ફાલી છે તો મને લાગે છે કે વિજયભાઈ રૂપાણી આત્મમંથન કરવું પડે। એમના શાસન વખતે જ ગુંડા એક્ટ લાવવામાં આવ્યો હતો કંટાળીને, છતાં પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ સુધી થઈ શક્યું નથી।